તું કેમ આમ બેઠો છો? શું થયું તને? તને કોઈએ કાંઈ કીધું? તું તો મારા પાસે બધા કામ કરાવે. નાની ને દાદી તો મારી પાસે કાઈ કામ નથી કરાવતા. મેં તને પાણીનો ગ્લાસ જાતે ભરવાનું કીધું એટલે મને લાગે તને ખોટું લાગી ગયું લાગે છે. એટલે તો રિસાઈને બેસી ગયો ને. પણ બેટા થોડુંક કામ તો જાતે કરવું પડે ને. બધું કામ બધા થોડી કરી દેશે. કામ તો ઠીક, પણ મારે પાણી પીવું તો એ પાણી ભરીને મને દે છે. જો અત્યારે તું નહીં શીખ ને તો તું મોટો થાઈશ તો તને કાંઈ નહીં આવડે. અત્યારે તો અમે તારી સાથે છીએ, પણ તું મોટો થાઈશ, આગળ ભણવા માટે તું બહાર જઈશ, ત્યાં હોસ્ટેલમાં રહીશ તો બધું કામ કોણ કરશે? તારે થોડું થોડું કામ તો અત્યારે કરવું જ પડે. ત્યાં તો તારે બધું જ કરવાનું આવશે. તો શું કરીશ તું? એટલે તારે તારો પાણીનો ગ્લાસ જાતે ભરી લેવાનો. જમવાની થાળી હોય એ જમી લીધા પછી મૂકી દેવાની. થોડું થોડું નાનું મોટું કામ તારે કરવું પડે. હું જે માંગુ ની મને અપાવે છે. કોઈ વસ્તુની ના નથી પાડતા. તું તો બધી વાતની ના જ પાડે છો. તારી વાત સાચી છે કે દાદી ને નાની ને ત્યાં તું જા ને એટલે એ લોકો તને કાંઈ કામ નથી કરવા દેતા. કારણ કે ત્યાં તું ક્યારેક ક્યારેક જાશો અને એ તને ખૂબ પ્રેમ અને લાડથી રાખવા માંગે છે. એને એવું લાગે છે કે બાળકને બેસવા દઈએ, અમે એને ખૂબ પ્રેમ કરીએ છીએ, એને કામ કરવાની શું જરૂર છે? પણ આજે એ લોકો એના કામ કરશે, પછી કાલે જ્યારે એ લોકો નહીં હોય ત્યારે શું કરશે બાળક? એ લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને ખૂબ રાખે છે. એટલે બાળકને લાડ અને પ્રેમથી રાખીએ, પણ સાથે સાથે થોડીક શિસ્ત, પાલન અને થોડુંક કામ પણ શીખવાડવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં એને તકલીફ ન પડે. હા, તારી વાત સાચી છે. તો નાના નાના કામ તો મારે કરવા જોઈએ. વધારે પડતો લાડ અને પ્રેમ બાળકને બગાડે છે. કારણ કે અત્યારે આપણે એની સાથે છીએ, એને બધું અપાવીએ છીએ, એને દરેક વસ્તુ જે એને જોઈએ એ તરત લાવી આપીએ છીએ, એના દરેક કામ કરીએ છીએ. તો એમાંથી બાળકને એવું થઈ જશે કે હું જેમ કહું ને એમ જ બધા કરે છે, હું જે વિચારું એ જ થાય છે, હું જે માંગુ એ તો તરત આવી જાય છે. અને એમાંથી એ બાળક જિદ્દી થતું થઈ જશે. પછી જ્યારે તમે કોઈ વાતની ના પાડશો ને ત્યારે એ બાળકને ખોટું લાગી જશે અને એ બાળક ગુસ્સો કરવા લાગશે. મારી જેવા ઘણા બાળકો હશે જે પોતાના કામ બીજા પાસે જ કરાવતા હશે. પણ એ જ બાળક જ્યારે મોટું થશે ત્યારે એ માતા અને પિતા ઉપર ડિપેન્ડન્ટ થઈ જશે, એ આધારિત થઈ જશે કે એના બધા જ કામ માતા અને પિતા કરે. ત્યારે એને કોઈ કામ કરવું નહીં ગમે. એટલે બાળકને પ્રેમ આપો, લાડથી રાખો, એના કામમાં મદદ કરો, બધું કરો, પણ થોડું થોડું કામ એની જાતે કરવા દો, જેથી કરીને એ નાનું નાનું કામ શીખી શકે. આપણે થોડું થોડું કામ કરીએ તો એમાંથી આપણને ખૂબ બધું શીખવા મળે અને આપણે શીખ્યા હોય એ આપણને મોટા થઈને કામ આવે. અને આજથી હું મારા નાના નાના કામ હાથે જ કરીશ અને બીજા કોઈ નહીં કહું. અત્યારે બધા બાળકો જિદ્દી, ગુસ્સાવાળા અને ચીડચીડિયા થઈ ગયા છે. એના સૌથી મહત્વના બે જ કારણ છે. એક તો છે મોબાઈલ અને બીજો છે એના ઘરના, એના જે કાંઈ પણ મોટા હોય એનો સૌથી વધારે લાડ અને પ્રેમ. એને કોઈ કામ જાતે કરવા જ નથી દેતા, એટલા માટે સૌથી વધારે જિદ્દી થઈ ગયા છે. હું મારી મમ્મીની વાત પરથી સમજી ગયો કે મારે મારા નાના નાના કામ હાથે કરવા જોઈએ. પણ હવેથી તમે પણ તમારા નાના નાના કામ હાથે કરજો. મારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.